નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર યુસીડીસીના વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર, જેમાં આજે આપણે બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરને ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. આ ચેપ્ટર એટલા માટે પણ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે કેમ કે એમાં એટલા હાઈફાઈ કન્સેપ્ટ છે પ્રોફિટ એન્ડ લોસમાં, કે જેમાં જો આપણા લોજિક્સ કમ્પ્લીટ ના હોય, લોજિક્સ ક્લિયર ના હોય, તો એટલી બધી કેલ્ક્યુલેશન આવે આ પ્રકારના ક્વેશ્ચન્સમાં કે તમે કેલ્ક્યુલેશન કરતાં કરતાં જ ક્વેશ્ચન આપણો કમ્બરસમ થઈ જાય, રાઈટ. તો હિયર વોટ વી વિલ લર્ન કે કયા પ્રકારના ક્વેશ્ચનને કેવી રીતે આપણે સોલ્વ કરવાના છે. વન બાય વન આપણે એક એક કરીને એના જે અલગ અલગ ટાઈપ છે એને આપણે ડિસ્કસ કરતા જઈએ, અને સાથે સાથે હું એ પ્રશ્નોને કન્વેન્શનલી આપણે કેવી રીતે સોલ્વ કરીએ છીએ એને પણ જોતા જઈશું. તો તમને રિયલાઇઝ થશે કે આ થોડું ટાઈમ ટેકિંગ છે અને આ મેથડ થોડી આપણને બહુ ઇઝી લાગશે, રાઈટ. સો યુ વિલ ડિફરન્શિએટ બિટવીન ધ મેથડ્સ. જો આપણે સમજતા જઈએ, સૌથી પહેલાં હું ટાઈપ 1 ને ડિસ્કસ કરું છું. ટાઈપ 1 એવું કહે છે કે બે વેચાણ કિંમતોમાં એ રૂપિયાનો તફાવત હોય અને 1% નફાના તથા અન્ય ટકા ખોટના હોય તો ખરીદ કિંમત સીપી કોસ્ટ પ્રાઇસ એટલે શું? તો A ગુણ્યા 100 છેદમાં x પ્લસ વાય. એક્સ પ્લસ વાય એટલે એક્સ અને વાય એ તમને ટકા આપેલા હશે કે x% પ્રોફિટ, y% લોસ, રાઈટ. અને બે વેચાણ કિંમતોમાં એ રૂપિયાનો તફાવત હોય અને બંને ટકા નફાના અથવા બંને ટકા ખોટના હોય તો ખરીદ કિંમત બરાબર A ગુણ્યા 100 છેદમાં x માઇનસ વાય, રાઈટ. આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. જો આપણે ક્વેશ્ચનના માધ્યમથી આને સમજવાનો પ્રયત્ન કરીશું તો તમને ખ્યાલ આવશે કે આ ફોર્મ્યુલા કેટલી હેલ્પફુલ છે અને અલગ અલગ પરીક્ષાઓમાં આ ફોર્મ્યુલાનો કેવી રીતે ઉપયોગ થયો છે એ પણ આપણે જોઈશું. જો અહીંયા એક પ્રશ્ન આપણી સામે છે, પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ 2017માં ક્વેશ્ચન પૂછાયો છે. આ ફંડામેન્ટલ કન્સેપ્ટનો અહીંયા ઉપયોગ થયો છે. જો શું કીધેલું છે કે એક વેપારીએ એક સાડીની વેચાણ કિંમતમાં 990 રૂપિયાનો વધારો કર્યો. એનો મતલબ એવો નીકળે કે આની પહેલાં કોઈ વેચાણ કિંમત હશે જેમાં 990 રૂપીસ એડ કર્યા. મતલબ આ 990 રૂપીસ શું આવી ગયું? આ આવી ગયો વેચાણ કિંમતનો તફાવત, રાઈટ. તો આપણા ફોર્મ્યુલામાં જોઈએ તો જ્યારે બે વેચાણ કિંમતોમાં એ રૂપિયાનો તફાવત હોય તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે કે આ 990 ઇઝ વોટ? બે વેચાણ કિંમત વચ્ચેનો ડિફરન્સ, એટલે કે એ. જેથી થયું શું કે પહેલાં 15%ની ખોટ ચાલતી હતી, વેચાણ કિંમતમાં 990 રૂપિયા ઉમેરતા જ ઇમિડિયેટલી 18%નો નફો થવા લાગ્યો. મતલબ 15%ની ખોટ 18% નફામાં પરિવર્તિત થઈ ગઈ. શું ફોર્મ્યુલા જોઈને આવ્યા કે 1% નફાના અને અન્ય ટકા ખોટના હોય ત્યારે ફોર્મ્યુલા આવે નીચે A × 100 અપોન x પ્લસ વાય, રાઈટ. તો અહીંયા શું થશે? સિમ્પલી વી કેન ડુ 990 ગુણ્યા 100 છેદમાં 15 વત્તા 18 એટલે 33, 33 તરી 99, એટલે ખરીદ કિંમત આવી ગઈ 3000 રૂપિયા. 3000 રૂપિયા મતલબ સાડીની મૂળ કિંમત કેટલી? 3000 રૂપિયા. પ્રશ્ન શું પૂછે છે? 10% નફો મેળવવા માટે આ સાડીને કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? તો 3000 ના 10% 300 રૂપિયા, મતલબ 3300 રૂપિયામાં વેચવી જોઈએ, રાઈટ. તો ફોર્મ્યુલાની મદદથી બહુ જલ્દી આપણે આ કામ કરી લીધું. હવે જો ફોર્મ્યુલા આપણી પાસે ના હોત તો આ કામને આપણે અઝ્યુમ કરીને આ રીતે કર્યું હોત. જેમ કે આપણે જે કરતા આવ્યા છીએ કે માની લો કે સાડી 100 રૂપિયાની હોય, સાડી 100 રૂપિયાની હોય તો પહેલાં 15%ની ખોટ ચાલતી હતી, મતલબ એ વખતે આપણે 85 રૂપિયામાં વેચતા હતા. એ વખતે આપણી વેચાણ કિંમત 85 રૂપિયાની હતી. પછી શું થયું? પછી તમે 18% નફામાં પરિવર્તિત થઈ ગયું, મતલબ હવે તમારી વેચાણ કિંમત 118 રૂપિયાની થઈ ગઈ, 118, કેમ કે તમે હવે 18 રૂપિયા પ્રોફિટ કરો છો. તો આ બંનેમાં ડિફરન્સ કેટલો આવી ગયો? તો 8માંથી 5 જાય 3 અને 11માંથી 8 જાય તો 3. 33 રૂપિયાનો ડિફરન્સ આવી ગયો બે વેચાણ કિંમતોમાં. જ્યારે બે વેચાણ કિંમતમાં 33નો ડિફરન્સ છે ત્યારે આપણી જે મૂળ કિંમત કેટલી આપણે ધારીને ચાલ્યા હતા 100,
તો જ્યારે બે વેચાણ કિંમતમાં 990 નો ડિફરન્સ છે ત્યારે આ સાડી કેટલાની? તો સી 990 ગુણ્યા 100 છેદમાં 33. શું થયું? આ અલ્ટિમેટલી વેર વી રીચડ એટ ધ સિમિલર લોજિક. એ જ જગ્યા પર આપણે પાછા આવી ગયા, પણ આટલું બધું કન્ક્લુડ કર્યા પછી આપણે અહીંયા આવ્યા છીએ. તો એના કરતાં આપણે આ ફોર્મેટ ઘરેથી રેડીમેડ લઈ જઈએ તો આ કામ બહુ આસાનીથી થઈ જશે. ફરી હું સમજાવી દઉં છું કે જ્યારે પ્રશ્નમાં બે વેચાણ કિંમતનો ડિફરન્સ આપેલો હોય ત્યારે ફોર્મ્યુલામાં આપણે કરીશું a × 100. નીચે જ્યારે બે અલગ અલગ ટકા આપેલા હોય, એક ખોટના એક નફાના, તો 2% એડ કરવાના. અથવા તો બીજા કોઈ કિસ્સામાં બંને ટકા જો ખોટના હોય અથવા બંને ટકા જો નફાના હોય તો નીચે આપણે એમને માઇનસ કરવાના રહેશે. આગળના સમમાં આપણે આને જોઈએ છીએ. રાઈટ. જો સમજવાની કોશિશ કરીએ, એક વ્યક્તિએ 20% નફો કરવાની જગ્યાએ 17% નફો કર્યો હોત તો બંને ટકા શેના છે? બોથ પરસેન્ટેજ આર ઓફ પ્રોફિટ. રાઈટ. તો શું થયું હોત? તેને 51 રૂપિયા ઓછા મળ્યા હોત. ડિફરન્સ આવી ગયો. 51 રૂપિયા ઓછા મળવાનું મતલબ બે વેચાણ કિંમતનો તફાવત છે. ઓકે, તો હું લખી શકું છું કે 51 ગુણ્યા 100 છેદમાં જ્યારે બંને ટકા નફાના હોય ત્યારે આપણે ડિફરન્સ લઈએ છીએ x માઇનસ વાય, એટલે 20 માઇનસ 17 એટલે 3 અને 17 તરી 51, તો મૂળ કિંમત થઈ ગઈ 1700 રૂપિયા. This is type 1. Very interesting, very easy. Right? 1700 રૂપિયાની પ્રોડક્ટ છે. આગળ સમજીએ આને. એક વ્યક્તિએ એક વસ્તુને 20% ખોટ પર વેચી. જો 100 રૂપિયા વધુમાં વેચી હોત તો આ 100 રૂપીસ વધુ આ શું છે? વેચાણ કિંમતનો ડિફરન્સ છે. વધુમાં વેચી હોત તો એને 5%નો નફો થયો હોત. રાઈટ. તો શું લખી શકીશું? 100 ગુણ્યા 100. ફોર્મ્યુલા શું છે? a × 100. એની વેલ્યુ કેટલી? 100 રૂપીસ. નીચે જ્યારે બંને ટકા ખોટના અને નફાના આપ્યા હોય ત્યારે આપણે એડ કરીએ છીએ. તો અહીંયા હું લખીશ 20 + 5. 20 + 5 મતલબ 100 ગુણ્યા 100 છેદમાં 25. 25 ચોક 100, 400 રૂપિયા. કરેક્ટ. The cost price of an article is 400 rupees. વસ્તુની ખરીદ કિંમત 400 રૂપિયા છે. ક્લિયર છે? તો આ મેથડને માઇન્ડમાં સેટ કરી દેવાની છે. આનાથી વિશેષ કોઈ પણ પ્રકારનું ટ્વિસ્ટિંગ બોર્ડ નહીં કરી શકે. આટલું જ થઈ શકે. બંને ટકા કાં તો નફાના હોય, કાં તો બંને ટકા ખોટના હોય, કાં તો એક નફાના હોય એક ખોટના હોય. રાઈટ. આગળ વધીએ. ટાઈપ 2 ડિસ્કસ કરીએ. યસ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટાઈપ. હું આ ટાઈપને સમજાવીને હું તમને એ પણ બતાવીશ કે આવા જ આ મેથડ પર આધારિત પ્રશ્ન જો PGVCL, UGVCL, MGVCL, GSSSB કે કોઈ પણ પ્રકારની વર્ગ 3 પરીક્ષામાં પૂછવાનો થાય તો કેવી રીતે પૂછાય, અને આ જ મેથડ પર આધારિત પ્રશ્ન જો UPSC, GPSC કે કોઈ પણ અધર સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશનમાં પૂછવાનું થાય તો કેવી રીતે પૂછાય. રાઈટ. બંને આસ્પેક્ટને આપણે ચર્ચા કરીશું. જો શું કહેવા માંગે છે મેથડ? બે વસ્તુની વેચાણ કિંમતો એક સમાન હોય. બે વસ્તુની વેચાણ કિંમત એક સરખી હોવી જોઈએ. એકને 8% નફા પર તથા બીજીને 8% ખોટ પર વેચવામાં આવે, બંને ટકા સરખા છે, તો આ વ્યવસાયમાં હંમેશા, આ વ્યવહારમાં હંમેશા R² / 100%ની ખોટ જ જાય. ઇટ ઇઝ વેરી વેરી કન્ફર્મ. ખોટ જ જાય, લોસ જ જાય, અને કેટલું? R² / 100% જેટલું. રાઈટ. સમજાવવાનો પ્રયત્ન કરું હું તમને. પ્રશ્ન કેવો આવી શકે? ધારો કે એક્ઝામ્પલ પ્રશ્ન એવો આવે કે એક વેપારીએ 2 ગાયને એક સરખી કિંમત પર વેચે છે. વેચાણ કિંમત સરખી આવી ગઈ. ઓકે. એકને વેચે છે 20% નફા પર અને એકને વેચે છે 20% ખોટ પર. તો આ વ્યવસાયમાં વેપારીને શું થયું? રાઈટ. જ્યારે સ્ટુડન્ટ કોઈ પણ પ્રકારની તૈયારી વગર જાય તો પહેલું જ ઓપ્શન એને મળી જાય, નો પ્રોફિટ નો લોસ. નો પ્રોફિટ નો લોસ.
આ લખવાનો ટ્રાય કરે, કેમ કે હી ઇઝ અનઅવેર. એને ખાલી એટલું જ ખબર પડે કે એકને તો 20% નફા પર વેચ્યું, બીજાને 20% ખોટ પર વેચ્યું, એટલે બધું બરાબર બરાબર થઈ ગયું. કશું બરાબર નહીં થયું, રાઈટ. દેર ઇઝ અ લોસ. અને કેટલું લોસ? એઝ પર ધી ફોર્મ્યુલા r²/100, એટલે 20 નો વર્ગ છેદમાં 100, 400/100, 0 0 કટ, 4% લોસ. દેર ઇઝ 4% લોસ. 4%નો અહીંયા લોસ છે. ક્લિયર? આ ટાઈપનો પ્રશ્ન કદાચ વર્ગ 3માં આવી શકે. યુજીવીસીએલમાં પ્રશ્ન પૂછાયો છે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડમાં આસિસ્ટન્ટની એક્ઝામમાં, કે એક વેપારીએ બે વસ્તુને એક સરખી કિંમત પર વેચી, એકને 22% નફા પર વેચી અને એકને 22% ખોટ પર વેચ્યું. તો આ સમગ્ર વ્યવહારમાં વેપારીને શું થયું? સિમ્પલી યુ કેન સે 22/100. 22/100. તો 22/100 કેટલો થાય? 484/100. મતલબ વેપારીને કેટલી ખોટ ગઈ? 4.84%ની ખોટ ગઈ. છે ક્લિયર? ઇટ ઇઝ વેરી વેરી ક્લિયર, રાઈટ. તો પ્રશ્ન કેવો આવી શકે? હું 3-4 પ્રશ્ન તમને ઓરલી હું તમારા સામે સાથે ડિસ્કસ કરી લઉં, દેન યુ વિલ રિયલાઇઝ કે આવા પ્રશ્નોના જવાબ અમે આપી દઈશું. અને પછી આપણે જઈએ છીએ એક એવા લેવલ પર જેમાં ક્લાસ 1-2નું લેવલ જ્યાં ટચ થાય છે, એ લેવલ પર આપણે કામ કરીશું. માની લો કે મને કોઈ એવો પ્રશ્ન પૂછી લે કે એક વેપારીએ બે ઘોડા 4800 રૂપિયામાં વેચ્યા. આ પ્રશ્નમાં 4800 રૂપિયાનો કોઈ રોલ નથી, કેમ કે આપણે ક્લિયર કટ જાણીએ છીએ કે બે વસ્તુની વેચાણ કિંમત એક સમાન હોવી જોઈએ. બંનેની વેચાણ કિંમત 4800 રૂપિયાની છે. બે ઘોડા 4800 રૂપિયામાં વેચ્યા. એક ઘોડાને વેચ્યો 25% નફા પર અને બીજા ઘોડાને વેચ્યો 25% ખોટ પર. તો આ સમગ્ર વ્યવહારમાં વેપારીને શું થયું? લિટરલી વી કેન સે 25/100, 625/100, 6.25%ની ખોટ છે. ક્લિયર? એક લંબચોરસની લંબાઈમાં 10%નો વધારો કરવામાં આવ્યો, પહોળાઈમાં 10%નો ઘટાડો કરવામાં આવ્યો, લંબાઈમાં 10%નો વધારો કરવામાં આવ્યો. તો લંબચોરસના ક્ષેત્રફળમાં શું ફેર પડે? 10/2/100, 100/100, 1% ક્ષેત્રફળ ઘટી જાય. એક સરકારી કર્મચારીના પગારમાં પહેલા 30% વધારવામાં આવે, પછી 30% ઘટાડવામાં આવે, તો સરકારી કર્મચારીના પગારમાં શું ફેર પડે? 30/2/100, 900/100, 9% સેલરી ઘટી જાય. ક્લિયર? ઓકે. સો આ બહુ સિમ્પલ વાત હતી. હવે આપણે આને એક લેવલ પર લઈ જઈએ. યુ વિલ રિયલાઇઝ કે લોજિક આનું આ છે, પણ વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ ક્લાસ 3 એન્ડ ક્લાસ 1 and 2? that difference we will see, right? ઓકે. એક વેપારીએ બે ઘોડા 9191 રૂપિયામાં ખરીદ્યા. 9191 રૂપિયામાં ખરીદ્યા. એકને 30% નફા પર તથા બીજાને 30% ખોટ પર વેચ્યો. તો આ વ્યવસાયમાં તેને કેટલા ટકાનો નફો અથવા કેટલા ટકાની ખોટ ગઈ? જે આપણે અહીંયા વાત સમજવા માંગીએ છીએ, બહુ બેસિક ડિફરન્સ છે, રાઈટ. જો અહીંયા સમજીએ કે બંને ઘોડાને 9191 રૂપિયામાં શું લાઈન લખેલી છે? ખરીદ્યા છે, ખરીદ્યા છે. આપણે શું શીખીને આવ્યા છે? જ્યારે બે વસ્તુઓને એક સરખી કિંમત પર વેચવામાં આવે એવું આપણે શીખીને આવ્યા. આ પ્રશ્નમાં જોઈએ કે જ્યારે બે ઘોડા એક વેપારીએ 9191 રૂપિયામાં વેચ્યા હોત, જો લાઈન આવી હોત, તો અવર આન્સર વુડ હેવ બીન 9% લોસ. ક્લિયર? 30% નફા પર અને 30% ખોટ પર. તો કેટલો નુકસાન જાય? 30/2/100, 900/100, 9% લોસ. ક્યારની વાત કરું છું કે જ્યારે વેચ્યા હોત તો. પણ જ્યારે ખરીદ્યા હોય ત્યારે આવા કિસ્સામાં હંમેશા લખવાનું there is no profit no loss. આનો જવાબ આવશે કે no profit and no loss. એક ખાલી આટલા વર્ડ પરથી તમારો આન્સર ચેન્જ થઈ ગયો. ખાલી અહીંયા હું વેચ્યા લખી દઉં તો યોર આન્સર વિલ બી 9% લોસ, અને અહીંયા હું ખરીદ્યા લખી દઉં તો યોર આન્સર વિલ બી નો પ્રોફિટ નો લોસ. વાતને સમજીએ. ધારો કે
બે ઘોડા 100 રૂપિયામાં ખરીદીને લઈ આવીએ, 100 રૂપીસમાં બે ઘોડા લઈ આવીએ, એકને 30% નફા પર વેચું તો એ કેટલામાં જાય? 130 રૂપિયામાં જાય. બીજાને હું 30% નુકસાન પર વેચું, તેમાં કેટલા પૈસા મળે? મને 70 રૂપિયા મળે. મારી પાસે 200 પાછા આવી ગયા. કેટલામાં ખરીદીને લાવ્યા હતા? 200માં. કેટલામાં વેચ્યા? 200માં. શું થયું? નો પ્રોફિટ નો લોસ. છે ક્લિયર? આઈ થિંક કે યુ માઇટ બી ગેટિંગ. બધું ક્લિયર થઈ રહ્યું હશે. ખાલી અહીંયા ધ્યાન રાખવાનું છે કે જ્યારે વેચે ત્યારે R²/100%ની ખોટ જાય, જ્યારે ખરીદે ત્યારે નો પ્રોફિટ નો લોસ થાય. સિવાય કે કન્ડિશન અપ્લાઇડ હોવી જોઈએ કે આ બંને ટકા સરખા હોવા જોઈએ. રાઈટ? હજી આગળ એના અપ્રોચ પર ચાલીએ કે બીજું જીપીએસસી કે યુપીએસસી આ કન્સેપ્ટને કયા લેવલ પર લઈ જઈ શકે છે. ચેક કરીએ. એક વેપારીએ બે ગાય 10,000 રૂપિયામાં ખરીદી. 10,000 રૂપિયામાં બે ગાય ખરીદી. એકને 20% નફા પર તો બીજીને 20% ખોટ પર વેચી. જો ક્વેશ્ચન ચેન્જ થઈ ગયો, એકને 20% નફા પર વેચી અને એકને 20% ખોટ પર વેચી. જો મને અહીંયા લખી દીધું હોત કે બંનેને 10,000માં વેચી તો હું કહી શક્યો હોત કે આમાં 4%ની ખોટ છે. પણ અહીંયા શું કહે છે કે ગાય 10,000 રૂપિયામાં લાયા અને શું જણાવવાનું છે? દરેક ગાયની ખરીદ કિંમત જણાવો. દરેક ગાયની હોઈ શકે એક ગાય 1,000ની, બીજી 9,000ની, એક 2ની, એક 8ની, એક 3ની, એક 7ની, બંને 5-5ની, એક 4ની, એક 6ની, વોટેવર મે બી ધ કેસ. રાઈટ? તો હવે મને ખબર નથી. હવે હું તમને એક આસાન મેથડ બતાવું છું કે આ પ્રશ્નને કઈ રીતે સોલ્વ કરવાનો છે. સી વોટ વી કેન ડુ. અહીંયા હું લખું છું કે 20% પ્રોફિટ અને અહીંયા હું લખું છું 20% લોસ. બહુ આસાનીથી જલ્દીથી કામ કેવી રીતે થાય એ જ સમજવાનો પ્રયત્ન છે. આને આ બાજુ લખવાનું 120, આને આ બાજુ લખવાનું 80. કેવી રીતે લખ્યું સમજાય તો ફરીથી એકવાર. 20% પ્રોફિટ હોય તો 100 + 20 120 લખી શકું. 20% નુકસાન હોય તો 100 - 20 80 લખી શકું. તો આ રેશિયો કેટલું થઈ ગયા? 20 ચોક 80 અને આ 20 છંગ 120. અથવા તો હજી કટ કરી દો આને તો આ 2 દુ અને આ 2 તરી. કેટલો રેશિયો થઈ ગયો? 2:3 નો. મને ખરીદ કિંમત મળી ગઈ. કેવી રીતે? એક ગાય કેટલાની? તો એક ગાય 2x ની, બીજી ગાય કેટલાની? 3x ની. બંને ગાયો કેટલાની? 5x ની. બંને ગાયો કેટલાની? 10,000 રૂપિયાની. x ની વેલ્યુ કેટલી? 2,000. એક ગાય કેટલાની? 2x ની, બીજી ગાય કેટલાની? 3x ની. x ની વેલ્યુ કેટલી? 2,000. તો 2,000 દુ 4,000 ને 2,000 તરી 6,000. મતલબ ગાય કેટલાની? એક ગાય 4,000 રૂપિયાની છે, બીજી ગાય 6,000 રૂપિયાની છે. બંને ગાયોનું ટોટલ એ 10,000 રૂપિયા છે. હજી આગળ સમજાવું. આ ગાય પર 4,000 રૂપિયા પર 20% નફો ચડાવીને વેચો તો 4,800 રૂપિયામાં જાય. આ ગાય પર 20% નુકસાન કરો, 6,000ના 20% 1,200 રૂપિયા, આ પણ 4,800માં જાય. મતલબ આ બંને ગાયોને એક સરખી કિંમત પર વેચવાની થાય અને જો વ્યવસાયમાં 4%ની ખોટ જતી હોય તો બંને ગાયોને 9,600 રૂપિયામાં વેચવાની થાય. 10,000 રૂપિયાની ગાયોને 9,600માં વેચો, 400 રૂપિયાની ખોટ જાય. 10,000 પર 400 રૂપિયા તો 104%. 20% નુકસાન, 20% ફાયદો, 20નો સ્ક્વેર છેદમાં 100. જો ઓવરઓલ વેરીફાઈ થવું જોઈએ. ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ મેથેમેટિક્સ. ગમે તેમ ક્વેશ્ચનને સોલ્વ કરો, ઇટ શુડ બી વેરીફાઈડ. આ વેરીફાઈ થઈ જવું જોઈએ. રાઈટ? તો જો ફરી સમજાવી દઉં કે જ્યારે બેની તમારે ખરીદ કિંમત લાવવાની હોય, તમે આ રીતે ક્રોસ કરી દો, તમને રેશિયો મળી જશે. રેશિયો મળી જાય એટલે બેની ખરીદ કિંમત મળી જશે. કરેક્ટ? સ્ટીલ વી વિલ સી વન મોર એક્ઝામ્પલ બેઝડ ઓન ધીસ, સો ધ ડેટા વિલ બી વેરી મચ ક્લિયર. રાઈટ? જો આપણે સમજવાની કોશિશ કરીએ, જો પ્રશ્ન શું કહે છે કે એક વેપારીએ 624 રૂપિયામાં બે વસ્તુઓ ખરીદી. ફરી એ જ વાત આવી ગઈ. 624માં બે વસ્તુ ખરીદી, મતલબ ઇન્ડિવિજ્યુઅલ કોસ્ટ પ્રાઇસ મને ખબર નથી કે એક વસ્તુ કેટલાની હોઈ શકે. એક 300 રૂપિયાની, એક 324 રૂપિયાની, ડિપેન્ડ કરે છે, મને ખબર નથી. એકને 14% નફા પર વેચી
અને એકને 14% ખોટ પર વેચી તો તેમની ખરીદ કિંમતનો તફાવત જણાવો. જેમ કે આની પહેલાવાળા પ્રશ્નમાં મને એમ પૂછ્યું હોત કે બંને ગાયોની ખરીદ કિંમતનો ડિફરન્સ કેટલો, તો આપણો ડિફરન્સ કેટલો આવ્યો હોત? 2000 રૂપિયાનો ડિફરન્સ આપણો આવ્યો હોત. પણ એના માટે મારે ખરીદ કિંમત તો લાવવી પડે પહેલાં. ઓકે, તો જો સિમિલર લોજિક અપ્લાય કરો, અહીંયા શું કરી શકાય? 14% નફો, અહીં હું લખું છું 14% પ્રોફિટ, અહીંયા હું લખું છું 14% ખોટ. શું ફાઇન્ડ કરવાનું છે મારે? ખરીદ કિંમત. શું કરીશું? અહીંયા 114, અહીંયા 100 માંથી 14 જાય એટલે 86. તો રેશિયો કેટલો આવી ગયો? 2 થી કટ કરી દઉં તો 43 જેમ અહીંયા થશે 2 પંચાના 57, 43 જેમ 57, 43 જેમ 57. ઓકે, હું શું કહી શકું? બંને વસ્તુની ખરીદ કિંમત કેટલી? એકની 43x, બીજાની ખરીદ કિંમત કેટલી? 57x. બંને વસ્તુની ખરીદ કિંમત કેટલી? 100x. બંને વસ્તુની ખરીદ કિંમત કેટલી? 624. તો x બરાબર કેટલા? 6.24. ઇઝ ધેટ ક્લિયર? રાઈટ. x ની વેલ્યુ કેટલી? 6.24. મને શું પ્રશ્ન પૂછે છે કે બંનેની ખરીદ કિંમતનો ડિફરન્સ કેટલો? બંનેની ખરીદ કિંમતનો ડિફરન્સ કેટલો? એકની ખરીદ કિંમત 57x, એકની ખરીદ કિંમત 43x, તો બંનેનો ડિફરન્સ કેટલો થયો? 14x. બેનો ડિફરન્સ કેટલો થયો? 14x. x ની વેલ્યુ કેટલી? x ની વેલ્યુ આ રહ્યું 6.24. 6.24. તો બંને વસ્તુની ખરીદ કિંમતનો તફાવત જણાવવા. તફાવત આવી ગયો 14 ચોક 56 ની 6 આ 5, 14 દુ 28 ને 5 33 ની 3, 14 છંગ 84 ને 3, 87.36 રૂપિયા. 87.36 રૂપિયા. ક્લિયર છે? એક લેવલની વાત છે. આની પહેલાં જે વાતો કરી એ મને લાગે છે કે કોઈ ક્લાસ 3 કે સુપર ક્લાસ 3માં જો ક્વેશ્ચન પૂછાય તો એ લેવલનો પૂછી શકાય. અને આ જે લેવલની વાત કરી, આ ક્લાસ 1 કે ક્લાસ 2ના લેવલ પર આ પ્રશ્નને જો લઈ જવો હોય તો આને આ રીતે એપ્લાય કરી શકે છે. બંને રીતે આપણે આને જોવાનો પ્રયત્ન કર્યો. રાઈટ, આગળ ચાલીએ. ટાઈપ 3, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈપ ઇન પ્રોફિટ એન્ડ લોસ. એક વસ્તુને x રૂપિયામાં વેચતા મૂળ કિંમત જેટલા જ ટકાનો નફો થાય તો વસ્તુની મૂળ કિંમત જણાવો. મેં જણાવેલી છે ઇન ધ ફોર્મ ઓફ ફોર્મ્યુલા. વસ્તુની મૂળ કિંમત કેટલી? -50 પ્લસ √ x પ્લસ 25, જ્યાં x બરાબર શું? x બરાબર ધ ગિવન સેલિંગ પ્રાઇસ, આપેલી વેચાણ કિંમત. મતલબ આ જે મેં ફોર્મેટ આપ્યું તમને, આ ફોર્મેટમાં ખાલી બોર્ડ શું કરશે કે જ્યાં x છે ત્યાં તમને કોઈ એક વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીને આપશે. ક્લિયર? જેમ કે માની લો પ્રશ્ન એવો આવે કે એક વસ્તુને 96 રૂપિયામાં વેચતા જેટલી એની મૂળ કિંમત છે તેટલા જ ટકાનો નફો થયો હોય તો વસ્તુની મૂળ કિંમત જણાવો. વોટ આઈ વુડ ડુ, જો સિમ્પલી હું શું કરીશ, આ -50 પ્લસ √ x ની જગ્યાએ 96 અને આ 25, -50 પ્લસ અહીં 10 આવશે, અહીંયા 10 આવશે, તો -50 પ્લસ 10, 96 પ્લસ 25 121, -50 પ્લસ 121 નું વર્ગમૂળ 11, 11 ગુણ્યા 10 110, એટલે આન્સર આવશે 60 રૂપિયા. આન્સર આવી જશે 60 રૂપિયા. 60 રૂપિયા મૂળ કિંમત છે. આને આપણે ક્રોસ વેરીફાઈ કરીને જોઈએ. 60 રૂપિયાની વસ્તુ હોય અને 60 પર 60% પ્રોફિટ કોઈ કરે એટલે કે 36 રૂપિયા, તો 60 રૂપિયા પર 36 રૂપિયાનો પ્રોફિટ એટલે કે વેચાણ કિંમત થઈ જાય 96 રૂપિયા. આ જ આપણો ક્વેશ્ચન હતો કે કોઈ એક વસ્તુને વેપારીએ 96 રૂપિયામાં વેચી, જેથી જેટલી વસ્તુની મૂળ કિંમત હતી એટલા જ ટકાનો એને નફો થયો. વસ્તુની મૂળ કિંમત કેટલી? 60 રૂપિયા. નફો કેટલો? 60%. 60 ના 60% કેટલા? 36 રૂપિયા. વેચાણ કિંમત કેટલી થાય? 96 રૂપિયા.
વોટ વી હેવ ડન, કશું જ નથી કર્યું. આ ફોર્મ્યુલાની અંદર આપણે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દીધી. ફોર્મ્યુલા શું છે ફરી એકવાર અહીંયા લખી દઉં છું. -50 + 10, અહીંયા આપણે 10 લખવું પડશે, અને અહીંયા છે x + 25. કરેક્ટ. માની લો કે તમને એક્ઝામમાં જો આપણે ક્વેશ્ચન જોઈએ 1 બાય 1 અલગ અલગ રીતે, પછી હું બતાવું કે હજી આમાં શું ઇઝીનેસ લાવી શકાય. રાઈટ. ઓકે, 96 હોય ત્યારે આન્સર આવી જાય આપણો 60 રૂપિયા. 375 રૂપિયામાં કોઈ વસ્તુને વેચતા મૂળ કિંમત જેટલા જ ટકાનો નફો થયો. વસ્તુની મૂળ કિંમત કેટલી? શું ફોર્મ્યુલા હતી? CP બરાબર -50 + 10 √ x + 25. CP બરાબર -50 + 10 375 + 25 -50 + 10 400. 400 નો વર્ગમૂળ 20. 20 ગુણ્યા 10 200 + 200 અને -50 એટલે 150. વસ્તુ કેટલાની? 150 રૂપિયાની વસ્તુ છે. વસ્તુ તમારી 150 રૂપિયાની છે. ક્લિયર? ઓકે, આના કરતાં પણ ઇઝી મેથડ અપ્લાય કરીએ. સમજીએ ફરીથી આપણે. 96 રૂપિયામાં વસ્તુને વેચતા મૂળ કિંમત જેટલા ટકાનો નફો થાય, તો વસ્તુની મૂળ કિંમત કેટલી? ફોર્મ્યુલાથી આપણે સોલ્વ કરીને આવ્યા. પણ માની લો કે કોઈને ફોર્મ્યુલા એપ્લાય ના કરવી હોય તો સિમ્પલી વોટ યુ કેન ડુ, આ જે 96 તમને વેચાણ કિંમત આપેલી છે, આના એવા બે ફેક્ટર કરવાના. યુ હેવ ટુ ફેક્ટરાઇઝ ઇન સચ અ વે કે બંને ફેક્ટરનો ડિફરન્સ 10 થવો જોઈએ. રાઈટ? આઈ થિંક યુ માઇટ બી ગેટિંગ. 16 છંગ 96. 16 અને 6 નો ડિફરન્સ કેટલો? 10 નો ડિફરન્સ છે. જે નાનો ફેક્ટર છે ત્યાં 0 લગાવી દો. ધીસ ઇઝ યોર આન્સર. ધીસ ઇઝ યોર આન્સર. વી વિલ ટેક વન મોર એક્ઝામ્પલ. માની લો કે 96 ની જગ્યાએ તમને 144 આપે. 144 ને ફેક્ટરાઇઝ કરો. 18 × 144. ડિફરન્સ કેટલો થાય છે? 10 નો ડિફરન્સ થાય. વસ્તુની ખરીદ કિંમત કેટલી? 80 રૂપિયા. ચેક પણ કરી શકાય. 80 ના 80% 64. 80 રૂપિયા પર 64 રૂપિયાનો પ્રોફિટ કરો. 144 રૂપિયામાં તમારી વસ્તુ જાય. હજી ચેક કરીએ છીએ. માની લો કે અહીંયા તમને 144 ની જગ્યાએ માની લો કે અહીંયા તમને 39 રૂપિયા આપે. વોટ વી વિલ ડુ? 13 * 39. ડિફરન્સ 10. વસ્તુ કેટલાની? 30 રૂપિયાની. વસ્તુ કેટલાની? 30 રૂપિયાની. ક્લિયર? 30 રૂપિયાના 30% કેટલા થાય? 9 રૂપિયા. રાઈટ? એટલે વસ્તુ 39માં જાય. શું કરવાનું રહેશે? જે પણ વેચાણ કિંમત તમને આપવામાં આવે એના એવા બે ફેક્ટર કરવાના કે બંને ફેક્ટરનો ડિફરન્સ એ 10 નો થવો જોઈએ. જે નાનો ફેક્ટર છે એ નાના ફેક્ટરમાં એકમના સ્થાન પર 0 મૂકી દો તો તમને ખરીદ કિંમત મળી જશે. તો આવા સંજોગોમાં ઘણી વખત વિદ્યાર્થી એવો અટેમ્પ્ટ કરે કે મારે ફોર્મ્યુલાની કોઈ જરૂર નથી, હું વગર ફોર્મ્યુલા આ કામ આસાનીથી કરી લઈશ. તો એવા વિદ્યાર્થીઓ માટે એવો પ્રશ્ન આવે પરીક્ષામાં, જેવો અહીંયા આપણે જોયો. 375 ને ફેક્ટરાઇઝ કરવા બેસે તો 375 ના ફેક્ટર પડે નહીં. 375 એવા ફેક્ટર પાડવાના કે જેનો ડિફરન્સ 10 નો હોય. તો જલ્દીથી માઇન્ડમાં ક્લિક ના થાય કે હું 25 × 15 લઈ લઉં. 25 × 15 એટલે 375. ડિફરન્સ કેટલો થાય છે? 25 અને 15 નો ડિફરન્સ થાય છે 10 નો. જે નાનો અવયવ છે એમાં 0 લગાવવાનો. સો યુ વિલ ગેટ ધ સિમિલર આન્સર. કરેક્ટ? પણ અહીંયા આ 25 × 15 આ ક્લિક થાય ના થાય. તો ઇન ધેટ કેસ ધ ફોર્મ્યુલા વિલ બી યુઝફુલ. તો હું બતાવું તમને કે બંને તૈયાર કરીને જવાનું છે. એવા સંજોગોમાં કે તમે ફેક્ટરાઇઝ કરી શકો. સિમ્પલી યુ ફેક્ટરાઇઝ. કઈ રીતે કરવાનું? કે બે ફેક્ટરનો ડિફરન્સ 10 નો થવો જોઈએ. જે નાનો અવયવ આવે છે એમાં 0 મૂકી દો તો યુ વિલ ગેટ ધ કોસ્ટ પ્રાઇસ ઓફ ધેટ આર્ટિકલ. રાઈટ? આગળ સમજીએ. 759 ફેક્ટરાઇઝ ના થાય, અઘરું છે. 759 ના ફેક્ટર એવા પાડી શકીએ આપણે કે જેનો ડિફરન્સ 10 નો આવે. ઇટ ઇઝ ડિફિકલ્ટ. પણ આવા સંજોગોમાં જો આપણી પાસે ફોર્મ્યુલા હોય -50 + 10, શું ફોર્મ્યુલા હતી? 759 + 25. રાઈટ? -50 + 10 759 અને 25 એટલે 784.
784 નું વર્ગમૂળ થાય 28, 28 ગુણ્યા 10 280, 280 માઇનસ 50 એટલે તમારી વસ્તુ કેટલાની થઈ ગઈ? 230 રૂપિયાની. 230 રૂપિયાની 759માં કોઈ વસ્તુને વેચો અને મૂળ કિંમત જેટલા જ ટકાનો જો નફો થાય તો તમારી વસ્તુ એ 230 રૂપિયાની હોવી જોઈએ. 759 ને ફેક્ટરાઇઝ કરી શકીએ. વી વેર નોટ ઇન ધેટ પોઝિશન, પણ આ ફોર્મ્યુલાનો પ્રયોગ કરો તો તમારો આન્સર આસાનીથી આવી જશે. મતલબ આપણે એક વાતનું ધ્યાન રાખવાનું કે આ મેથડ બી લઈને જવાની છે અને ફોર્મ્યુલા બી આપણે લઈને જવાનું છે. શ્રીધર આચાર્ય ફોર્મ્યુલા આપી લઈને જ જવાનું. ઓકે, એક વસ્તુને 65.25 રૂપિયામાં વેચતા મૂળ કિંમત જેટલા જ ટકાનો નફો થાય. અગેન વી આર ઇન ધ સિમિલર સિચ્યુએશન. 65.25 ને તમે એવી રીતે ફેક્ટરાઇઝ નહીં કરી શકો કે અવયવોનો ડિફરન્સ 10નો આવે, પણ જ્યારે આપણે આને આ ફોર્મ્યુલામાં મૂકી દઈશું સો યુ વિલ ડેફિનેટલી ગેટ ઇઝીલી ધી આન્સર. શું લખીશું? 65.25 પ્લસ 25. 65.25 પ્લસ 25 90.25. 90.25 નું વર્ગમૂળ તમારે કાઢવું હોય તો આપણને ખબર છે કે 25 હોય તો એનું વર્ગમૂળ હંમેશા 5 આવે અને 5ના કિસ્સામાં એવું બને કે 90 નો મતલબ શું? 9 ગુણ્યા 10 એવું કરેલું હોવું જોઈએ. તો એનો વર્ગમૂળ થાય છે 9.5. એનો વર્ગમૂળ થાય છે 9.5. તો -50 પ્લસ 9.5 ગુણ્યા 10 એટલે 95 પ્લસ 95 ને -50 મતલબ વસ્તુ તમારી થઈ ગઈ 45 રૂપિયાની વસ્તુ છે. મને લાગે છે મેથડ બહુ ક્લિયર છે, રાઈટ? આ પ્રકારના જ્યારે પ્રશ્ન પૂછાશે ત્યારે આઈધર વિથ ધ હેલ્પ ઓફ ફોર્મ્યુલા ઓર ફેક્ટરાઇઝ કરીને આપણે આ કામ કરી શકીશું. પણ જ્યારે કોઈ સારી વેલ્યુ આપેલી હોય અને તમે 10નો ડિફરન્સ આવે એવી રીતે ફેક્ટરાઇઝ કરી શકો તો ક્વેશ્ચન બહુ આસાનીથી સોલ્વ થઈ જશે. અધરવાઇઝ તમારે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો પડશે અને ફોર્મ્યુલા બી એટલી ડિફિકલ્ટ નથી કે તમે આને એપ્લાય ના કરી શકો, રાઈટ? સો વી મૂવ ઓન ધી નેક્સ્ટ ટાઈપ. ટાઈપ 4 ડિસ્કસ કરીએ આપણે. એક વસ્તુને x રૂપિયામાં વેચતા મૂળ કિંમત જેટલા જ ટકાની ખોટ જાય તો વસ્તુની મૂળ કિંમત શોધવા માટે શું કરવાનું? હવે આ હું બતાવું. આગળવાળા પ્રશ્નમાં શું જોઈને આવ્યા કે કોઈ એક વસ્તુને x રૂપિયામાં વેચો તો વસ્તુની મૂળ કિંમત જેટલા જ ટકાનો નફો થતો હતો. આ કિસ્સામાં શું થાય છે? x રૂપિયામાં વેચવાથી વસ્તુની મૂળ કિંમત જેટલા જ ટકાની ખોટ જાય છે, કરેક્ટ? તો વેચાણ કિંમત કે વસ્તુની મૂળ કિંમત કેટલી? વસ્તુની મૂળ કિંમત કેટલી? તો આવા સંજોગોમાં હું એક બહુ સિમ્પલ મેથડ તમને આપું કે જે બી વેચાણ કિંમત તમને આપેલી હોય એના એવા બે અવયવ પાડવાના કે જેનો સરવાળો 10 થતો હોય, રાઈટ? 10 થતો હોય અને બંનેને 10 વડે ગુણશો અથવા એકમના સ્થાન પર 0 મૂકશો તો યુ વિલ ગેટ ધ કોસ્ટ પ્રાઇસ. આ સંજોગોમાં હંમેશા તમારી પાસે બે ખરીદ કિંમત આવશે, રાઈટ? ચેક કરતા જઈએ. એક વસ્તુને 21 રૂપિયામાં વેચતા, જેવી વસ્તુને 21 રૂપિયામાં વેચી જેટલી એની મૂળ કિંમત હતી એટલા જ ટકાની ખોટ ગઈ. વસ્તુ કેટલાની? ચેક કરીએ. શું કરવાનું છે? 7 તરી 21. હાઉ ટુ ફેક્ટરાઇઝ? એવી રીતે ફેક્ટરાઇઝ કરવાનું કે બંને ફેક્ટરનો સરવાળો એ 10 થઈ જવો જોઈએ. 7 + 3 10. પછી શું કરવાનું? અહીંયા 0 મૂકી દો, અહીંયા 0 મૂકી દો તો તમારી પાસે બે ખરીદ કિંમત આવી ગઈ, 170 અને 30. 170 અને 30. આપણે ચેક પણ કરી લઈએ. 30 રૂપિયાની વસ્તુ હોય તો 30ના 30% નુકસાન કરો, 30ના 30% 9 રૂપિયા એટલે વેચાણ કિંમત કેટલી થઈ જાય? 21 રૂપિયા. વસ્તુ 70 રૂપિયાની હોય, 70 પર 70%ની ખોટ કરો, 70ના 70% 49 રૂપીસ, તો પણ વસ્તુ 21 રૂપિયાની જ વેચાય. મતલબ જ્યારે મને એવો પ્રશ્ન પૂછવામાં આવે બોર્ડ દ્વારા કે 21 રૂપિયામાં જ્યારે વસ્તુને મેં વેચી ત્યારે જેટલી બી એની મૂળ કિંમત હતી એટલા જ ટકાની ખોટ ગઈ તો બતાવો વસ્તુની મૂળ કિંમત કેટલી? તો હું હંમેશા આવા સંજોગોમાં બે મૂળ કિંમત જણાવીશ.
I will say કે either it will be of 70 rupees or it will be of 30 rupees. તો પછી આપણે ઓપ્શન પર નજર કરવાની થાય, રાઈટ. ઓપ્શનમાં લખેલું હોય 70, બાકીના ઓપ્શન હોય 40, 20, 25, then your answer is A 70. અહીંયા લખેલું હોય 30. Now you will be confused કે હવે ઓપ્શન કયો ટિક કરીએ. તો આવા સંજોગોમાં અહીંયા જો લખેલું હોય 50 અને નીચે લખેલું હોય કે A or B, A અથવા B, so this is your right answer. A અથવા B, કાં તો 70 રૂપિયા હોઈ શકે, કાં તો 30 રૂપિયા હોઈ શકે. ક્લિયર છે? ઓકે. તો જો આગળ વાત કરીએ આપણે 21 રૂપિયા આપેલું હોય તો આપણે એને ફેક્ટરાઇઝ કરી શકીએ છીએ 70 અને 30 માં. માની લઈએ કે મને 24 રૂપિયા આપે તો આપણો આન્સર શું આવશે? 6 ચોક 24 એટલે કે 60 અને 40 રૂપિયા. માની લો કે મને 9 રૂપિયા આપે કે કોઈ એક વસ્તુને 9 રૂપિયામાં વેચી, વસ્તુની મૂળ કિંમત જેટલા ટકાની ખોટ ગઈ તો વસ્તુ કેટલાની હશે? 9 એકા 9, 90 અને 10. વસ્તુ 10 રૂપિયાની હોય, 10ના 10% ખોટ કરી દો, 10ના 10% 1 રૂપિયો, 9 રૂપિયામાં જાય. વસ્તુ 90 રૂપિયાની હોય, 90ના 90% ખોટ કરી દો, 90ના 90% 81 રૂપિયા, 90માંથી 81 રૂપિયાની ખોટ કરી દો, વસ્તુ 9 રૂપિયામાં જાય. કરેક્ટ. માની લો કે તમને 16 રૂપિયા આપે કે વસ્તુને 16 રૂપિયામાં વેચી, આન્સર શું આવે? 80 અને 20, 8 દુ 16. બંનેમાં યુનિટ પ્લેસ પર 0 0 લગાવી દો. સો યુ વિલ ગેટ 2 કોસ્ટ પ્રાઇઝીસ, એક 80 અને એક 20. 20 પર 20%ની ખોટ કરો, 4 રૂપિયાની ખોટ જાય, 16 રૂપિયામાં વેચાય. 80 પર 80%ની ખોટ કરો, 80ના 80% 64 રૂપિયા, 80 રૂપિયા પર 64 રૂપિયાની ખોટ કરો, વસ્તુ 16 રૂપિયામાં વેચાય. મતલબ જ્યારે વસ્તુને 16 રૂપિયામાં વેચવામાં આવે અને મૂળ કિંમત જેટલા ટકાની ખોટ જાય ત્યારે તમારી વસ્તુ કાં તો 80 રૂપિયાની હોય, કાં તો તમારી વસ્તુ 20 રૂપિયાની હોય. ક્લિયર છે? ઓકે, આગળ ચાલીએ. હા, તો આમાં આપણો આન્સર આવી ગયો 70 અને 30. અને બાકીના જે કોમ્બિનેશન્સ હતા એ કોમ્બિનેશન બી આપણે જોઈ લીધું કે 24 હોય તો આન્સર આવે, 9 હોય તો આન્સર આવે, 16 હોય તો આ આન્સર આવે, રાઈટ. ઓકે, નાઉ વી વિલ ડિસ્કસ ટાઈપ 5. બહુ ઇમ્પોર્ટન્ટ ટાઈપ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટાઈપ છે. આના પર બેઝડ જુદા જુદા પ્રકારના પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. જો ધારીએ તો ફોર્મ્યુલાની મદદથી બી સોલ્વ કરી શકીએ અને મેન્યુઅલી કરવા જાઓ તો ઇટ વિલ બી વેરી વેરી ડિફિકલ્ટ, રાઈટ. સમજીએ આપણે શું કહે છે આ ફોર્મ્યુલા. એક વેપારીએ એ વસ્તુઓને X રૂપિયામાં ખરીદી અને B વસ્તુઓને Y રૂપિયામાં વેચી તો તેને થયેલ નફો અથવા ખોટના ટકા જણાવો. આવો તમારો પ્રશ્ન હશે. તો ફોર્મ્યુલા શું કહે છે? જો ફોર્મ્યુલા જનરેટ કરી દઉં હું, એ વસ્તુઓને જો X રૂપિયામાં ખરીદવામાં આવે અને B વસ્તુઓને જો Y રૂપિયામાં વેચવામાં આવે તો નફો થશે કે ખોટ? હું નક્કી કરી શકું કેવી રીતે? આનો ગુણાકાર આમાં કરવાનો છે એટલે AY માઇનસ આનો ગુણાકાર આમાં કરવાનો છે એટલે BX છેદમાં ક્રોસ મલ્ટિપ્લિકેશન કર્યું છે AY માઇનસ BX છેદમાં હંમેશા આ જ વેલ્યુ મૂકવાની છે એટલે કે BX ટકા શોધવાના છે એટલે કે ઇન્ટુ 100. આ આવી ગયું આપણું જનરેશન ઓફ ધી ફોર્મ્યુલા. AY માઇનસ BX અપોન BX ઇન્ટુ 100. ક્લિયર? ક્વેશ્ચનના માધ્યમથી જોઈશું તો બહુ ઇઝીલી તમને આ કન્સેપ્ટ ખ્યાલમાં આવી જશે. જો સમજીએ આને, એક વેપારીએ 10 રૂપિયામાં 8 લીંબુ ખરીદ્યા. હું શું લખીશ? 8 લીંબુ 10 રૂપિયામાં ખરીદ્યા. 8 લીંબુ 10 રૂપિયામાં ખરીદ્યા. વાતને બરાબર સમજવાની છે. રૂપીઝ રાઈટ સાઈડમાં આવવા જોઈએ. હા, એ વસ્તુ ને X રૂપિયામાં ખરીદી અને B વસ્તુને Y રૂપિયામાં વેચી તો રૂપીઝ શુડ બી ઓન ધ રાઈટ હેન્ડ સાઈડ. અહીંયા લખ્યું છે કે 10 રૂપિયામાં 8 લીંબુ ખરીદ્યા
પણ આપણે કરેક્શન કરી લેવાનું છે કે 8 લીંબુ 10 રૂપિયામાં ખરીદ્યા અને 10 લીંબુ 8 રૂપિયામાં વેચ્યા. આટલા જ ડેટા છે. નફો અથવા ખોટના ટકા જણાવો. બહુ તરત જણાવી દઈએ. શું ફોર્મ્યુલા હતી? 8 × 8 64 માઇનસ 10 × 10 100 છેદમાં આ જે વેલ્યુ છે આ જ નીચે મૂકીએ છીએ અને ટકા શોધવા માટે ઇન્ટુ 100. મને લાગે છે ખ્યાલ આવી ગયો હશે. બહુ સિમ્પલી હું તમને બતાવી રહ્યો છું. આ 100 કટ 64 માઇનસ 100 જ્યારે માઇનસમાં આન્સર આવે તો એ લોસ ઇન્ડિકેટ કરે છે, રાઈટ. તો ઇન ધીસ કેસ આપણો આન્સર શું આવી ગયો? 36% ખોટ છે. ધીસ ઇઝ લોસ ઓફ 36%. બહુ આસાનીથી આપણે આ પ્રશ્નને સોલ્વ કરી નાખ્યો. અધરવાઇઝ શું થયું હોત કે 8 લીંબુના 10 રૂપિયા તો 1 લીંબુ 2.5 રૂપિયાનો, આવું શોધવું પડે. 10 લીંબુ 8 રૂપિયામાં વેચ્યા તો 1 લીંબુ વેચો 0.80માં, 2.5માં લાવો ને 0.80માં વેચો. મતલબ એક લીંબુની કિંમત કાઢીને સોલ્વ કરવાનું થાત. કરેક્ટ. હજી હું કોમ્પ્લિકેશન બતાવું કે આ ફોર્મ્યુલા કેવી રીતે રાહત તમને આપે. જો આ ક્વેશ્ચનમાં સમજીએ આપણે. એક વેપારીએ 10 રૂપિયામાં 11 નારંગી ખરીદી. 11 નારંગી 10 રૂપિયામાં ખરીદી. હવે જો વાતને સમજીએ ને આપણે તો 11 નારંગીના 10 રૂપિયા તો એક નારંગીના 10/11 રૂપિયા ફ્રેક્શનમાં વેલ્યુ આવે. બહુ ડિફિકલ્ટ થઈ જાય ક્વેશ્ચન આ. અને બીજું કે 10 નારંગી કેટલામાં વેચી? તો 10 નારંગી વેચી 11 રૂપિયામાં. 11 રૂપિયામાં વેચી. હવે મને પૂછે છે કે નફો અથવા ખોટના ટકા જણાવો. તો હું એકની વેચાણ કિંમત કાઢી લઉં, એકની ખરીદ કિંમત કાઢી લઉં, પછી હું ચેક કરું કે નફો થયો કે ખોટ થયો, ખોટ થઈ, અને પછી હું ટકામાં કાઢું. બહુ કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન થઈ જશે. અહીંયા બહુ આસાનીથી કામ કરી દઈશું. 11 × 11 121, 10 × 10 100 છેદમાં 100 × 100 100 કટ 121 માઇનસ 100. So there is 21% profit. 21% profit. 21% નફો છે આ. કરેક્ટ. તો જો આ એક મેથડ તો છે, પણ ઇટ ડઝ નોટ મીન કે દરેક પ્રશ્નને તમે ફોર્મ્યુલાથી સોલ્વ કરી શકશો. આવો મેસેજ હું પહોંચાડવા માંગતો નથી. કરેક્ટ. ઘણી વખત એવા પ્રશ્નો બી આવે કે ડાયરેક્ટલી ફોર્મ્યુલાથી સોલ્વ નહીં થાય, લોજિકનો ઉપયોગ કરવો પડશે. પણ આપણે એટલા માટે બોટમથી જઈએ છીએ કે કમસે કમ કોઈ સુપર ક્લાસ 3 કે ક્લાસ 3માં આ ટાઈપનો ક્વેશ્ચન આવી જાય તો વાય શુડ વી વેસ્ટ ધ ટાઈમ? વાય શુડ નોટ વી અપ્લાય ધી ડિરેક્ટ ફોર્મ્યુલા? કરેક્ટ. પણ ધારો કે ક્વેશ્ચન એવો આવી જાય જેવો હવે હું ડિસ્કસ કરું છું, રાઈટ. આમ અહીંયા જ ડિસ્કસ કરી નાખું. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, પણ ધારો કે એમાં તમે હાઈફાઈ લોજિક લગાવવા જાઓ તો ક્વેશ્ચન સોલ્વ નહીં થાય. જેમ કે માની લો કે પ્રશ્ન એવો આવી ગયો, આનાથી હટીને આપણે વાત કરીએ છીએ, આ ક્વેશ્ચનથી હટીને. ધારો કે એવો ક્વેશ્ચન આવી જાય કે એક વેપારીએ 3 રૂપિયામાં 7 એપલ ખરીદ્યા. 3 રૂપિયામાં 7 એપલ ખરીદ્યા. મતલબ વિદ્યાર્થી શું કરશે? અહીંયા એપ્લાય કરવા જશે કે 7 એપલના 3 રૂપિયા. 3 એપલ 7 રૂપિયામાં ખરીદ્યા તો ફોર્મ્યુલા લગાવવા જશે કે 7 એપલના 3 રૂપિયા. અને તમને પ્રશ્ન પૂછી લેશે કે 33% નફો મેળવવો હોય, 33% નફો મેળવવો હોય તો 100 એપલ કેટલામાં વેચવા જોઈએ? 100 એપલ કેટલામાં વેચવા જોઈએ? વિદ્યાર્થી શું કરશે? અહીં ફોર્મ્યુલા લગાવશે કે 7 એપલના 3 રૂપિયા. અહીંયા લખશે કે 100 એપલના કેટલા રૂપિયા, અને અહીંયા જે પર્સેન્ટેજ છે ઇઝ ઇક્વલ ટુ 33%. કેમ કે પર્સેન્ટેજ તમને અહીંયા આપેલા છે. ફોર્મ્યુલા લગાવવાની કોશિશ કરશે, લગાવી બી શકાય, પણ જગ્યાએ ફોર્મ્યુલા લગાવી બની શકે છે કે કોઈક જગ્યાએ ફોર્મ્યુલા હેલ્પફુલ થઈ જાય, કોઈ જગ્યાએ ફોર્મ્યુલા કોમ્પ્લિકેટેડ થઈ જાય.
અહીંયા હું તમને સમજાવવા માંગુ છું કે જો વિધાઉટ ફોર્મ્યુલા ક્વેશ્ચનનો સોલ્વ કરી દેવો હોય, મને શું પ્રશ્ન પૂછ્યો છે કે 3 રૂપિયામાં 7 એપલ લાવ્યો, 33% નફો કરવો છે, તો 100 એપલ કેટલામાં વેચવાના? જો કઈ રીતે આપણે દિમાગ લગાવી શકાય, બધો ખેલ, ઇટ ઇઝ ઓવરઓલ ધી ગેમ ઓફ ધી બ્રેન, રાઈટ? બ્રેન ગેમ છે આ. જો સમજીએ કે 3 રૂપિયામાં 7 એપલ લાવ્યો હોય તો 300 રૂપિયામાં 700 એપલ લાવે કે નહીં? બિલકુલ લાવે. 3 જો 7 લાવ્યો હોય તો 300 રૂપિયામાં 700 એપલ લાવે, 300 રૂપિયામાં 700 એપલ લાવે. 300 રૂપિયા પર 33% નફો કરવો હોય, 300 ના 33% 99 રૂપિયા, એટલે મારે 700 એપલ કેટલામાં વેચવા પડે? 700 એપલ કેટલામાં વેચવા પડે? 399 રૂપિયામાં. 300 રૂપિયામાં 700 એપલ લાવ્યો. કેમ? કેમ કે 3 માં 7 લાવ્યો, 300 માં 700 લાવ્યો. 33% નફો કરવો છે એટલે 300 રૂપિયાને 33% 99 રૂપિયા, મારે 700 એપલને 399 રૂપિયામાં વેચવા પડે. તો મને તો પ્રશ્ન પૂછે છે કે 100 એપલ કેટલામાં વેચવાના, માટે 100 મારે કેટલામાં વેચવાના, રાઈટ? તો 100 ઇન્ટુ 399 અપોન 700, આ 0 0 કટ, 7થી જો આને હું કટ કરી દઉં, 7 પંચા 35 અને 4 સીધી સીધી 49. 100 એપલ મારે 57 રૂપિયામાં વેચવાના, કરેક્ટ? ફોર્મ્યુલાથી બી હું કરી શક્યો હોત, પણ મને એવું લાગ્યું કે ના, અહીંયા ફોર્મ્યુલા કરતાં હું મેન્યુઅલી જઈશ તો આ કામ હું જલ્દી કરી નાખીશ. તો ડિપેન્ડ કરે છે. ફોર્મ્યુલા એટલા માટે આપી દીધી કે ઘણી જગ્યાએ ફોર્મ્યુલા રાહત આપશે, ઘણી જગ્યાએ તમને મેન્યુઅલી બી કામ કરી શકાશે, રાઈટ? આગળના ક્વેશ્ચનમાં ચેક કરીએ કે શું કરી શકાય. એક વેપારીએ 25 રૂપિયામાં 12 કેળા ખરીદ્યા. વોટ આઈ વિલ રાઈટ? 12 કેળા 25 રૂપિયામાં ખરીદ્યા અને 20 કેળા 40 રૂપિયામાં વેચ્યા. 20 કેળા 40 રૂપિયામાં વેચ્યા, તો નફો થયો કે ખોટ થઈ, એના ટકા જણાવો. સિમ્પલી કહી શકાશે 12 ગુણ્યા 40 480 માઇનસ 20 ગુણ્યા 25 500 છેદમાં 500 ગુણ્યા 100. આ જ છે ફોર્મ્યુલા આપણી, રાઈટ? તો આ 0 થી 0 કટ, 480 માઇનસ 500 એટલે -20, -20 છેદમાં 25, સોરી છેદમાં 5 એટલે 5 ચોક 20, -4 નો મતલબ છે કે આમાં 4%નો લોસ છે, 4%નો લોસ છે. મને લાગે છે કે આ સમજાઈ રહ્યું હશે. યુ ઓલ મસ્ટ હેવ ગોટ, આઈ થિંક સો, રાઈટ? તો ફોર્મ્યુલાનો ઉપયોગ કરી લેવાનો છે આવા ટાઈપમાં. આગળ જઈએ આપણે. વી વિલ ડિસ્કસ ધ નેક્સ્ટ ટાઈપ, દેટ ઇઝ ટાઈપ 6, એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ ટાઈપ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આ એવો પ્રશ્ન છે કે જો આ ફોર્મ્યુલા વગર તમે કરવા જાઓ, હું બતાવીશ તમને, વગર ફોર્મ્યુલા બી સોલ્વ કરીને બતાવીશ કે કેટલો ટાઈમ જાય છે આમાં. શું ફોર્મ્યુલા શું કહે છે કે એક વેપારીએ એક વસ્તુની મૂળ કિંમત પર 8%નો વધારો કર્યો અને ત્યારબાદ 8% ત્રુટિ ધરાવતા વજનિયાનો પ્રયોગ કર્યો. તો વેપારીનો ચોખ્ખો નફો જણાવો. ફોર્મ્યુલા શું કહે છે? R પ્લસ R અપોન 100 માઇનસ R ઇન્ટુ 100, કરેક્ટ? બંને ટકાનો સરવાળો છેદમાં 100 માંથી જે એરરવાળા વજનિયાના પર્સન્ટેજ છે એ માઇનસ કરી દો, ઇન્ટુ 100 કરો. યુ વિલ ગેટ ધ નેટ પ્રોફિટ, કરેક્ટ? જો આપણે સમજીએ પ્રશ્નમાં, સો યુ વિલ રિયલાઇઝ કે કઈ રીતે આને સમજવા કરતાં આપણે પહેલાં બીજો પ્રશ્ન સમજીએ, પછી પાછા આના પર આવી જઈશું આપણે. એક વેપારીએ એક વસ્તુની મૂળ કિંમત પર 20%નો વધારો કર્યો અને ત્યારબાદ 10% ત્રુટિ ધરાવતા વજનિયાનો પ્રયોગ કર્યો, તો તેનો ચોખ્ખો નફો કેટલો? શું ફોર્મ્યુલા હતી? R પ્લસ R અપોન 100 માઇનસ R ઇન્ટુ 100. R પ્લસ R એટલે 20 પ્લસ 10, 100 માઇનસ R એટલે 100 માઇનસ 10 ઇન્ટુ 100, આ 30, 100 માઇનસ 10 એટલે 90 ઇન્ટુ 100,
33 જા 100/3 એટલે 33.1/3 33.1/3% આ નફો છે. ક્લિયર? ફોર્મ્યુલાથી બહુ આસાનીથી મેં કામ કરી દીધું. હવે કોઈની પાસે ફોર્મ્યુલા ના હોય, માની લો કે ફોર્મ્યુલા ના હોય, તો એ કેવી રીતે કામ કરશે જો આપણે સમજીએ. તો એને આટલું વર્ક કરવું પડશે કે ધારો કે 100 રૂપિયાની 100 ગ્રામ વસ્તુ મળતી હોય, આટલું કામ કરવું પડશે એને. 100 રૂપિયાની 100 ગ્રામ વસ્તુ મળતી હોય તો 100 ગ્રામ વસ્તુને એ કેટલામાં વેચવાનું નક્કી કર્યું? 120 રૂપિયામાં, કેમ કે 20% એને પહેલાં જ વધારો કરી નાખ્યો. મતલબ પહેલાં જ નક્કી કરી નાખ્યું કે 100 ગ્રામ વસ્તુ 100 રૂપિયામાં લઈશ અને 100 ગ્રામ વસ્તુ 120 રૂપિયામાં વેચીશ. ઓકે, બીજું શું કર્યું કે 10% ત્રુટિ ધરાવતા વજનિયા વાપર્યા. મતલબ કે જ્યારે 100 ગ્રામ વસ્તુ આપવાની આવશે ત્યારે વસ્તુ 100 ગ્રામ નહીં આપે, 10% ડિફેક્ટિવ જો બેલેન્સ વાપરશે તો 90 ગ્રામ વસ્તુ જ ગ્રાહક સુધી પહોંચશે. મતલબ 120 રૂપિયામાં કેટલી વસ્તુ ગઈ? 90 ગ્રામ વસ્તુ ગઈ. 120 રૂપિયામાં 90 ગ્રામ વસ્તુ ગઈ. 90 ગ્રામ વસ્તુ કેટલામાં ખરીદીને લાયા હતા? 90 રૂપિયામાં. કેમ? કેમ કે 100 ગ્રામ 100 રૂપિયાની છે, તો 90 ગ્રામના 90 રૂપિયા, 90 ગ્રામના 90 રૂપિયા. 90 ગ્રામના તમે કેટલા લઈ લીધા? 120 રૂપિયા. કેટલા રૂપિયાનો નફો છે? 30 રૂપિયાનો. કેટલા પર? 90 પર. કેમ કે તમે તો તમારી કોસ્ટ એ 90 રૂપીસની જ છે. ઇન્ટુ 100. 33 જા 100/3, તો સીધા પાછા અહીંયા આવી ગયા આપણે 100/3. 33 ઇન્ટીજર 1/3 એટલે કે 33.1/3% નફો છે આ. તો વાય શુડ વી વેસ્ટ ધ ટાઈમ ઇન ધીઝ કેલ્ક્યુલેશન્સ? શું કરે? કેલ્ક્યુલેશન કરવી પડે. જો આસાનીથી થોડુંક યાદ રાખવાની થોડી પ્રેક્ટિસ છે ખાલી. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો આ બધું તો બાય હાર્ટ થઈ જશે. આને કંઈ ગોખવાની આપણે જરૂર છે નહીં, રાઈટ? એક બીજો પ્રશ્ન જે હમણાં આપણે અહીંયા છોડ્યો છે, આ પ્રશ્ન એટલા માટે કેમ કે આ કોમ્પ્લિકેટિવ અથવા તો આને ભૂલ કરાવડાવે, કોઈ પણ વિદ્યાર્થીની ભૂલ કરાવડાવે એવો આ ક્વેશ્ચન છે. સમજીએ શું પ્રશ્ન લખે છે કે એક વેપારીએ 10% નો નફો ખરીદતી વખતે કર્યો અને વેચતી વખતે બી 10% નફો કર્યો, તો તેનો ચોખ્ખો નફો જણાવો. મેં તમારી સામે ઓપ્શન એટલા માટે મૂક્યા છે કેમ કે જેવો વિદ્યાર્થીને 21% દેખાય, હી ઇઝ વેરી મચ ક્યુરિયસ ટુ માર્ક ધીસ આન્સર. ખોટો છે આ. 21%ને માર્ક કરવાની કોશિશ કરે કેમ કે વિદ્યાર્થી અલગ અલગ સોર્સમાંથી બધું વાંચતો હોય છે અને એની પાસે એક ડેટા એવા બી હોય છે કે A + B + AB/100 ફોર્મ્યુલા એપ્લાય કરી શકાય અને એ પ્રમાણે અહીંયા 10 + 10 + 10 × 10 છેદમાં 100, 10 ને 10 20 અને આ 0 0 ઘટ એટલે 1, 21%નો નફો. આવું ટ્રાય કરી શકે છે. આ ખોટું છે. ઇટ ઇઝ એબ્સોલ્યુટલી, ધીસ ઇઝ અ રોંગ કન્સર્ન. આ એકદમ ખોટો કન્સેપ્ટ છે. આ કન્સેપ્ટ ક્યારે કહી શકાય? હું તમને કહું કે લગાતાર કન્ઝિક્યુટિવ ક્રમિક રીતે 10-10%નો જો નફો કર્યો હોય તો 21%નો પ્રોફિટ કહે. જેમ કે માની લો કે 100 રૂપિયાની વસ્તુ પર પહેલા તમે 10% ચડાયા એટલે આ થઈ ગયું 110. હવે 110 પર ફરી 10% ચડાવો એટલે 110ના 10% 11 રૂપિયા. 110ના 10% એટલે 11 રૂપિયા. તો વસ્તુ 121 રૂપિયામાં જાય, 100 રૂપિયાની વસ્તુ 121માં જાય, મતલબ કે યુ ગોટ 21% પ્રોફિટ. પણ તમે જરા વાતને સમજો. પ્રશ્ન એવું નથી કહેતું. પ્રશ્ન તો શું કહે છે કે 10%નો તો નફો કર્યો ખરીદતી વખતે અને 10%નો નફો કર્યો વેચતી વખતે. મતલબ જ્યારે 100 રૂપિયાની વસ્તુ લેવા ગયો ત્યારે એ 100 રૂપિયાની વસ્તુ 90 રૂપિયામાં લઈ આવ્યો અને જ્યારે વેચવાની વાત આવી ત્યારે 100 રૂપિયાની વસ્તુ 110માં વેચી. ખરીદતી વખતે બી 10%નો નફો, વેચતી વખતે બી 10%નો નફો. 100 રૂપિયાની વસ્તુ ખરીદી 90માં, વેચી 110માં. CP90
SP110 ક્લિયર કટ. હવે તો કોઈ બી શોધી શકશે નફાના ટકા કેટલા, કેટલો નફો છે અહીંયા, તો અહીંયા નફો છે 110 માઇનસ 90 એટલે કે 20 રૂપિયાનો નફો છે અહીંયા. કેટલા પર? 90 પર, કેમ કે તમારું સીપી તો 90 છે અને પ્રોફિટ હોય કે લોસ હોય એ સીપી પર જ કેલ્ક્યુલેટ થાય. તો 20/90 ઇન્ટુ 100, આ 0 0 કટ, 200 ભાગ્યા 9, 200 ભાગ્યા 9 મતલબ આ 22, 22 નવા 198 અને આ 2, 22 નવા, તો આ તમારો પ્રોફિટ છે 22.2/9% પ્રોફિટ છે. 22.2/9% પ્રોફિટ છે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. આ બધું ના કરવું હોય તો ફોર્મ્યુલા તો શીખીને આવ્યા છીએ. વી હેવ ધ ફોર્મ્યુલા. શું ફોર્મ્યુલા છે? R પ્લસ R એટલે 10 પ્લસ 10 એટલે 20, 100 માઇનસ 10 એટલે 90 ઇન્ટુ 100. લો, આ થઈ ગયું, એક સ્ટેપમાં થઈ ગયું. આ તો 20/90 ઇન્ટુ 100. તો જો અલગ અલગ મેથડ છે, આ ખોટો કન્સેપ્ટ છે, એક્ઝામમાં લાગી શકે છે. આ રાઈટ કન્સેપ્ટ છે, ટાઈમ જઈ શકે છે. ફોર્મ્યુલાનો જો ઇસ્તેમાલ કરો તો કામ ફટાફટ બી થઈ શકે છે. રાઈટ. સો ધીસ વોઝ ઓલ અબાઉટ અપ ટુ ટાઈપ 6 પ્રોફિટ અને લોસમાં આપણે અત્યાર સુધી 6 પ્રકારના અલગ અલગ કન્સેપ્ટને આપણે અત્યારે શીખ્યા છે. સ્ટીલ વી હેવ મેની મોર કન્સેપ્ટ. હજી આપણી પાસે પ્રોફિટ એન્ડ લોસમાં, પ્રોફિટ એન્ડ લોસ એક બહુ સારું અને સમજવા લાયક ચેપ્ટર છે. ઘણા બધા એમાં સારા સારા અપ્રોચ છે, કન્સેપ્ટ છે. રાઈટ. વી વિલ કન્ટિન્યુ ઇટ ઇન અવર નેક્સ્ટ સેશન. પણ ત્યાં સુધી આ જેટલા બી અત્યારે ટાઈપ શીખ્યા એને જરા તમે તૈયાર કરીને રાખજો, બ્રેન સ્ટોર્મિંગ કરીને રાખજો, તૈયારી કરીને રાખજો. વી વિલ મીટ ઇન ધ નેક્સ્ટ સેશન એન્ડ વી વિલ કન્ટિન્યુ ફોર ધ રિમેનિંગ અપ્રોચ ઓફ પ્રોફિટ એન્ડ લોસ. રાઈટ. સો ટિલ દેન, નમસ્કાર, જય હિન્દ, જય ભારત.